આ જે સંકુચિતતા છે એ સમસ્યા છે, બાકી તો આ સમૃદ્ધિ છે. આપણે શ્રી કૃષ્ણ અને બલભદ્રનું નામકરણ કર્યું. ગર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ આપીને ગયા. કૃષ્ણ બલદાવ મોટા થવા લાગ્યા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા પરીક્ષિત કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામકેશવ જાનુભ્યામ સહ પાણીભ્યામ. ગોઠણિયા ભર થઈને હાલતા શીખ્યા ભગવાન, અને પછી કંઈક પકડીને ઊભા થતા શીખ્યા, અને પછી બે ડગલા ભરતા શીખ્યા નંદ બાવાના હાથ પકડીને, અને પછી તો કોઈ આધાર વગર ચાલતા શીખ્યા, અને પછી તો દોડવા માંડ્યા. બોલો, આખી દુનિયાને હલાવે એ પોતે હાલતા શીખે ધીમે ધીમે ધીમે. આ લીલાનું માધુર્ય છે. જેની કૃપાથી મૂંગો બોલતો થાય, મુકમ કરોતી વાચાલમ, એને બોલતા ના આવડે અને ગોપીઓ એને શીખવાડે, અને તોતડું તોતડું બોલે. અતિ પ્રિય મધુર તોતરે બોલા, તુલસીદાસજી કહે છે. એમાં જ લીલાનું સૌંદર્ય પણ છે, એમાં લીલાનું માધુર્ય છે. બાકી ભગવાનની કૃપાથી મૂંગા બોલતા થાય, કંઈ ભગવાનને બોલતા ના આવડે એવું થોડું. પણ બાલકૃષ્ણ પ્રભુ આવે ને એટલે પેલા રોવે તો વાલા લાગે, રૂડા લાગે. આવ્યા ભેગા ઉપદેશ કરવા માંડે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. હા, ભગવાન પ્રગટ્યા તો ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા છે, ને ત્યારે જે સૂચના આપવાની હતી એ નંદ વસુદેવ અને દેવકીને એ સૂચના આપી ત્યારે બોલ્યા. પણ પછી જ્યારે બાળક બન્યા પછી બોલ્યા નથી, પછી રડ્યા છે. આ લીલાનું સૌંદર્ય છે. એ ચાલતા શીખે છે, એ બોલતા શીખે છે. એટલે ગુજરાતી શાયર કહે છે ભગવાનને, કવિઓ તો છે ને, નિરંકુશા કવય, કવિઓ નિરંકુશ હોય. એ કહે છે કે ગોખથી હેઠા ઉતરો પ્યારા. ઉપર આમ ગોખ ઉપર બેઠા હોય ને ગર્ભગૃહમાં, મોટો આમ ઓટલો, એના ઉપર ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હોય. કે છે ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. અને ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. પ્રેમમાં પડેલો માણસ હોય ને એ ગાંડા જ ગદોડતો હોય. તમે જોજો, મોટી ઉંમરે એ છોકરા છોકરી પ્રેમમાં પડ્યા હોય એની વાતો જોજો, હા આમ આપણને કાલા હોય એવા લાગે. હું કાલા કાઢે, પણ એમ જ હોય. પ્રેમની વાત છે ને, એમ જ હોય. ત્યાં કઈ બહુ મોટી મોટી જ્ઞાનની ને પાંડિત્યની વાતો ન કરાય. અને દાદા પોતાના છોકરાને રમાડતા હોય, એ પ્રેમથી વાત્સલ્યથી ભરેલા હોય. હવે એ કાલું કાલું બોલે, છોકરાઓ કાલું કાલું બોલે, દાદોય કાલું કાલું બોલે એની હારોહાર. અને એમાં એ દાદા છોકરો કાલું કાલું બોલતો હોય ને દાદા પંડિત હોય અને એની વ્યાકરણની ભૂલ કાઢે કે બેટા અહીંયા રસ્વઈ આવે, અહીંયા દીર્ઘઈ ન બોલાય, તો એ છોકરું સમજવાનું છે. અને આવું બધું જો ન્યા શીખવાડવા બે તો છોકરાને એમ થાય કે દાદા બોરિંગ છે, આ દાદાની યાર બેહવા જેવું નથી. ત્યાં દાદા પણ એની સાથે કાલું કાલું બોલે. છોકરાને મકોડો એમ બોલતા ન આવડે, એ મતોલો બોલતો હોય તો દાદા એની હારવાર મતોલો, તીલી, કીડીને દાદા તીલી કે. અને તો છોકરાને બાળકને વધારે મજા આવે. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. અતિ પ્રિય મધુર તો તરે બોલા. બાલક રામ હોય, બાલકૃષ્ણ હોય, અતિ પ્રિય મધુર તો તરે બોલા. ભગવાનની બાલ લીલાઓનું શ્રી સુખદેવજી મહારાજે વર્ણન કર્યું, ગાયન કર્યું.
ગોવાળિયાઓની સાથે રમવા જાય, સખાઓની સાથે ગોપીઓને ત્યાં જાય છે, માખણ ચોરીને ખાય છે. થોડા મોટા થયા પછી તો નિશાના બિલકુલ શીખ લિયા. તો ઓલી ગોપી પાણી ભરીને આવતી હોય ને તો દૂરથી એવો પાણો આવે અને એનું માટલું ફૂટે અને ગોપી આખી પલ્લી જાય ને પાછો કે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. ગોપી તું નાઈ નહોતી ને હવારની, તને સ્નાન કરાવ્યું. અને ગોપી વાહે ધોડે, યશોદાનો લાલો ભાગી જાય. પણ આમ કાનુડો કવરાવે બહુ, વાછડાને છોડી મૂકે, હજી ગાયો દોવાનો સમય ન થયો હોય. વાછડા જઈને બધું ધાવી જાય, દૂધ પી જાય. ગોપી દોવા જાય ગાય ત્યારે કાંઈ ન વધે. વત્સાન મુંચન ક્વચિદ અસમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વાદવત્યત દદિપય કલ્પિતૈસ્તેય યોગૈઃ મરકાન ભોક્ષ્યન વિવચતે સચેન્નાત્તિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કાન. સુખદેવજી ભગવાનની નટખટ બાલ લીલાઓનું ગાયન કરે છે. હસ્તા ગ્રાહ્યે રચયતિ વિધિમ પીઠકોલુ ખલાદ્યૈઃ છિદ્રમ હ્યંતર નિહિત વૈન શિક્ય ભાંડેષુ તદ્વિત ધ્વાંતાગારે ધૃતમણિગણમ સ્વાંગમર્થ પ્રદીપમ કાલે ગોપ્યો યર્હિ ગૃહકૃત્યેષુ સુવ્યગ્રચિત્તા વત્સાન મુંચન ક્વચિત અસમય. ધ્યાનભંગ થાય. એ ભગવાનની લીલાઓના આધારે જ આપણે ત્યાં લોકગીતો રચાયા કે કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, ખીલેથી વાલે મારે વાછરૂને છોડ્યા, ખીલેથી વાલે મારે વાછરૂને છોડ્યા. એ વણદોયાને ધવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. શીકેથી વાલે મારે માટને ઉતાર્યા, શીકેથી વાલે મારે માટને. એ અડધા ખાધાને અડધા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે. આ જે બધા પદો છે ને લોક ભાગવત છે. સંસ્કૃતના ભાગવતના શ્લોકોને, ભગવાનની લીલાઓને લોક ઢાળના ગીતોમાં, લોકગીતોમાં ઢાળ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા, એ રમતાને રોવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. ભગવાને માખણની ચોરી કરી. કોઈક આપણને એમ કે તમારા ભગવાન ચોરીયું કરે, અને પાછા કોઈ એમ કે ને એટલે તે ખાધું તો નહીં, નાહમ ભક્ષિતવાનંબ. તો તમારા ભગવાન ખોટું બોલે. ચોરી और झूठ वो तो बुरी बातें हैं. પણ આ ભગવાનની બાલ લીલા છે. સહજ રીતે બાળકમાં બે દોષ આવવાની સંભાવના રહે. ચોરી કરીને ખાવું અને જૂઠું બોલવું. મમ્મી પેંડો આપે ને ત્યારે એવડો એ ગટીયો જોઈ લે કે મમ્મીએ ક્યાં ડબ્બામાં રાખ્યા છે પેંડાની, ડબ્બો ક્યાં રાખે છે. મમ્મી હજી જોઈએ એટલે મમ્મી એમ કે નહીં, રોજ એક મળશે, બહુ ન ખવાય, દાંત ખરાબ થઈ જાય, રોજ એક જ મળશે. આમ કરી ડબ્બો ઢાંકી મૂકી દે. હવે ગટિયાલાલ બધું જોઈ રાખે અને પછી જ્યારે મમ્મી ગઈ હોય બહાર ત્યારે ટેબલ બેબલ ઘસડીને લાવે, એના ઉપર ચડે, ડબ્બો ઉતારે, ખોલી અને 2, 4, 5 પેંડા ઓછા કરી નાખે એમાંથી, અને પાછો ડબ્બો ઢાંકી એની મૂળ જગ્યાએ મૂકી
ટેબલ છોકરા હોશિયાર બહુ હોય. પાછું ટેબલ એની મૂળ જગ્યાએ મૂકીને ગટિયાલાલ આનંદ કરતા કરતા વયા જાય રમવા. અને પછી બીજે દિવસે રોજના નિયમ પ્રમાણે જ્યારે મમ્મી આપતી હોય ડબ્બો ખોલીને પેંડા, લે બેટા આજનો પેંડ, ત્યારે અચાનક એનું ધ્યાન જાય કે એલા પેંડા કેમ ઓછા થઈ ગયા, છેલ્લે 7 હતા, આ 2 જ કેમ રહ્યા? એટલે ઓલાને પૂછે, છોટું તે ખાધા બેટા? નહીં મમ્મી, જૂઠું બોલે. પણ નિર્દોષતાના મોઢેથી નીકળેલું જૂઠ પણ નિર્દોષ હોય છે. અને મોટા થયા પછી કપટ ઘૂસી ગયું ને વ્યવહારમાં, એવા કપટી માણસના મોઢામાંથી નીકળેલું સત્ય પણ જૂઠ બરાબર થઈ જાય છે ક્યારેક. તો ચોરી કરીને ખાવું અને જૂઠું બોલવું, આવા 2 દોષ બાળકમાં સ્વાભાવિક રીતે પ્રવેશે ત્યારે પેરેન્ટિંગ જેને તમે કહો છો ને, મા બાપે ત્યાં જ જાળવવાનું છે. અને પોતાના બાળકને પ્રેમ કરતા કરતા ક્યારેક એને આંખો દેખાડીને, ક્યારેક એને વઢીને, ક્યારેક એને સમજાવીને આ બંને દોષ બાળકમાંથી ધીમે 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 દૂર થાય, એ માતા પિતાએ સુનિશ્ચિત કરવું જોઈએ. એટલા માટે કહે છે કે 1 થી 5 વર્ષમાં બાળકને પ્રેમ આપો, 6 થી 10માં એને ડિસિપ્લિન આપો. શું કરાય શું ન કરાય એને પણ કરાવો, શીખવાડો, એ મુજબ કરાવો, ડિસિપ્લિન આપો, અનુશાસન આપો. 11 થી 15 એ કિશોર અવસ્થાનો થાય ત્યાં સુધીમાં કેરેક્ટર બિલ્ડિંગ કરો, ચરિત્રનું નિર્માણ કરો. અને પ્રાપ્તે તો 16 વર્ષે, 16 વર્ષનો થાય પછી એ પુત્રની સાથે મિત્ર જેવો વ્યવહાર કરો, ત્યારે મિત્ર જેવો વ્યવહાર કરો. આ રીતે એના ઉછેરની એક પ્રક્રિયા ડાયા પુરુષોએ, ડાયા માણસોએ બતાવી છે. ભગવાનની માખણ ચોરી હકીકતમાં મનરૂપી માખણની ચોરી છે. વૈષ્ણવોનું મન, ગોપીઓનું મન માખણ જેવું છે. માખણ સાત્વિક છે. મનનો સંબંધ પણ સત્વ સાથે છે. સાત્વિક અહંકારથી મન થયું. માખણ કોમળ છે. વૈષ્ણવનું મન પણ કોમળ હોય છે, કઠોર નહીં. અને ભગવાનને માખણ ભાવે. કેવું? તાજું માખણ. ભગવાન નવનીત પ્રિય છે. નવનીત, નવ એટલે નવું, નીત એટલે રોજ. જે રોજ નવું હોય એટલે કે તાજું. ભક્ત તરીકે આપણું મન પણ રોજ નવું હોવું જોઈએ. એનો મતલબ શું થાય? કે ભૂતકાળમાં જે બધું થઈ ગયું એનો શોક કર્યા કરીએ તો આપણું મન વાસી છે. ભૂતકાળનો શોક નહીં અને ભવિષ્યની ચિંતા પણ નહીં. ભગવાનમાં ભરોસો હોય અને ભવિષ્યની ચિંતા શું હોય? ચિંતા કાપિન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. એ વર્તમાનમાં ભગવાનમાં પૂર્ણ ભરોસા સાથે સમર્પિત થઈ શરણાગતિના ભાવથી જીવતો હોય, એવું મન નવનીત તાજું માખણ ભગવાનને ગમે. અને એમાંય પાછી પ્રેમની મિશ્રી એમાં ભળેલી હોય. આવું મન હોય અને એ મન પાછું પ્રેમથી યુક્ત હોય, મધુર. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. ઘારી ધરાવો ને ઘૂઘરા ધરું, ઘેબર ધરું સઈ. ઘારી ધરાવો ને ઘૂઘરા ધરું, ઘેબર ધરું સઈ. મોહન થાળ ને માલપુઆ પણ, મોહન થાળ ને માલપુઆ પણ
માખણ જેવાને લાલાને માખણ ભાવે રે લાલાને મિશ્રી ભાવે ભગવાનને મન ગમે છે એટલા માટે તો ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. બુદ્ધિમાં સ્વાર્થ હોય ને તો ખારી, પરમાર્થ હોય તો એ સારી સાકર મધુરી. ભગવાનને મન અને બુદ્ધિ, મન મારામાં લગાડ, તું બુદ્ધિ મારામાં જોડ, તો નિવસિષ્યસી મય્યેવ અતવૃદ્ધ્વમ ન સંશય, તો તું મારામાં જ રહીશ અને એને કારણે તારી ઉન્નતિ થશે. બાળકોને વાછરડાને છોડી મૂકે છે, વાછરડા એટલે વૈષ્ણવ, છોડી મૂકે વત્સાન મંચન. સંસારના જે ખીલે મોહની રસ્સીથી બંધાયા હોય ભગવાન વૈષ્ણવોને મુક્ત કરે છે. સંસારમાં વૈષ્ણવની ક્યાંય આસક્તિ રહેવા દેતા નથી ભગવાન. આ ભગવાનની કૃપા છે. બાળકો એટલે અબુદ્ધ જીવો જે મોહની રાત્રિમાં સૂતા હોય તો ભગવાન એને જગાડે, ન જાગે તો ચીટિયા ભરીને જગાડે. એ બાળક રડે તો ભગવાન ભાગી જાય હસતા હસતા. આ ભગવાનની કઠોર કૃપા છે. સંસારની અંદર આપણે એટલા રચ્યા પચ્યા હોઈએ, સંસારના મોહમાં સૂતા હોઈએ, આપણને એમ થાય કેટલા બધા પ્રેમ કરે, કેટલું માન આપે. એને માન છે. જેથી ખુરશી ઉપરથી તું હેઠો ઉતર્યો પછી જોજે, પૈસા તારા વયા ગયા પછી જોજે. જે તારી હારવાર પડ્યા રહેતા હતા, તારી હારવાર ખાતા હતા, એ હામા મળશે ને તો આમ ગલીમાં વયા જાય કે આ હામો મળશે તો ઉછીના માગશે. स्वार्थ की है दुनिया, तुझसे प्यार नहीं करते, तेरे पद से प्यार करते हैं, तेरे पैसों से प्यार करते. तने हाव अमथो अमथो प्रेम करनारो तो द्वारका वाळो ज छे, बीजू कोई नहीं. ભગવાનનો પ્રેમ ઈ એમ કહે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. અને એટલા માટે ઋષિઓએ કહ્યું પ્રભોરહમ મમ પ્રભુ. यही जिंदगी की सच्चाई है. हम भगवान के हैं और भगवान हमारे हैं. અને એમાં અનન્યતાની ફ્લેવર તમારે ઉમેરવી હોય ને तो हम भगवान के ही हैं और भगवान ही हमारे हैं. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. મીરાબાઈને આ સત્ય સમજાયું એટલા માટે તો મીરાબાઈએ ગાયું मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. हम भगवान के ही हैं, हम किसी और के नहीं. भगवान ही हमारे हैं, सिवाय भगवान के और कोई नहीं और कुछ भी नहीं. એટલા માટે સંસારમાં જે કંઈ છે ને એને આપણે આપણું માનીએ છીએ, બાકી આપણું છે નહીં. જો આપણું હોત તો આપણે હારે લઈને જાત ને મરતી વખતે, પડ્યું રહે છે બધું. અરે બીજું કાંઈ તો હારે ના આવે, આપણું શરીર આપણી સાથે નથી આવતું વાલા. એનો મતલબ જેને આપણે આપણું શરીર કહીએ છીએ, ઇટ્સ માય બોડી, એ પણ આપણું નથી. केवल भगवान ही हमारे हैं और कुछ भी नहीं. प्रभोरहम मम प्रभु. હું ભગવાનનો અને ભગવાન મારા. આ જ જીવનનું સાચું સત્ય છે. અને સત્યનો જેટલો સ્વીકાર થાય જલ્દી માણસનું કલ્યાણ થાય. એકવાર ભગવાને માટી ખાધી. દાવ દાદા અને બધા મિત્રોએ જોઈ લીધું. જશોદાની પાસે જઈ કનૈયાએ માટી ખાધી તું, ઓલાએ પાછી જઈને ચાડી ખાધી. માટી ખાવી સારું કે ચાડી ખાવી સારું? કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. મૈયા મૈયા મિટ્ટી ખા રહા હે કનૈયા. તો માં જશોદાએ સોટી લીધી હાથમાં, જાઓ બોલાવો છે.
दाऊ दादा और सभी सखा आए कन्हैया के पास। हाल मां बरके तने मां बोलावे, हाथ में होटी लेने उभी है। आज तुम्हारी पिटाई होने वाली है कन्हैया लाल। तो थोड़े घबराए, भय संभ्रांत होकर के आए। सा गृहीत्वा करे कृष्ण। बे जाओ बाबा, ए वाला बे जाओ, चालू कथा में हरफर नहीं करो, बेस जाओ, कारण वगर ने हरफर नहीं। सा गृहीत्वा करे कृष्णम उपालभ्य हितैषिणी। मां यशोदाए श्री कृष्णનો હાથ પકડ્યો અને માં છે ને હિતૈષિણી, ઠપકો આપે એમાંય તે બાળકનું હિત હોય। કસ્માન મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ। ભાગવતના વિદ્વાન આચાર્યો કહે છે કે આ અદાંતાત્મન, આ નામ, આ સંબોધન વિષ્ણુ સહસ્રનામમાં નથી। જેને જીભના બહુ ચટકા હોય ને એને કહેવાય। હાંજ પડી નથી ને પાણીપુરી વાળાની રેકડીએ ઊભો રહ્યો નથી। ક્યો રે ચટોરે, ક્યો ખાઈ મિટ્ટી? ખાવા માટે માખણ નથી ઘરમાં, માટી ખાઈ છે। હવે જો ખાધી એમ કે તો માં મારે, નથી ખાધી એમ બોલે તો દાવ દાદા, મોટો ભાઈ, बाप ने ठेकाने ये मारे कि खोटू बोले तो पिटाई दोनों ओर से होने वाली है। अंत में हिम्मत करके भगवान कृष्ण बोल ही दिए, ना हम भक्षितवान अम्ब। मैया मैंने नहीं खाया। एम वदंती तावकाह्येते कुमारास्ते अग्रजः अपि अयम्। ये जो तेरे हैं ना सखा, वो कह रहे हैं अग्रजः अपि अयम्, ये जो तेरा बेड़ा भाई है दाऊ, वो भी तो कह रहा है। बोले सर्वे मिथ्या विसंशयन, ये बधाने मिथ्या संशय થઈ ગયો છે। માં સાંભળીને યશોદાજી બોલ્યા, વારે મારા હરિશ્ચંદ્રના અવતાર, આ બધાય ખોટા બોલા અને તું એકલો હાચા બોલો। रोती सूरत बनाकर बोले कन्हैया लाल, यदि सत्य गिरस्तर ही समक्षम पश्चिमे मुखम। मैया यदि तुमको उन सब की बात सत्य लग रही है तो मैं तेरे सामने खड़ा हूं, मेरे मुख में देख लो। हाँ वो ठीक है, दिखाओ अपना मुंह। भगवाने પોતાનું મુખ ખોલ્યું, માં યશોદાને દેખાડ્યું। માં યશોદાએ ભગવાનના મુખમાં સંપૂર્ણ વિશ્વના દર્શન કર્યા। सा तत्र ददृशे विश्वं जगत्स्थास्नु चखम दिशः। साद्री द्वीपाब्धि भूगोलम सवायवग्नेन्दुतारकम। બધું જ ભગવાનની અંદર છે। અગણિત રવિ, શશી, શિવ, ચતુરાનંદ બધું જ ભગવાનમાં જોયું। આપણને એમ લાગે કે ભગવાન જૂઠું બોલે છે, નહીં, સાબિત કરીને દેખાડ્યું કે નાહમ ભક્ષિતવાન અંબ। એનો મતલબ એમ થાય કે માં હું ભોગતા નથી। વેદોને પૂછો, જ્ઞાનીઓને પૂછો, વેદાંતિઓને પૂછો તો એ જ કહે છે બ્રહ્મ ભોગતા નથી। અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ। પણ એ ભગવાન સગુણ સાકાર થાય અને પછી લીલા કરતા હોય તો તમે વિદુરજીને પૂછો તો વિદુરજી તો એમ જ કહેશે, ના ભાઈ કોણે કીધું ભોગતા નથી? દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી મારે ઘરે આવીને ભાજી આરોગ્ય ને। दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, ओ साग विदुर घर खाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई।
झूठे फल शबरी के खाए, झूठे फल शबरी के खाए, प्रेम सहित रघुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम। સુદામાને બોલાવીને કોઈ પૂછે કે હાવ હાચું કહેજો સુદામા, આ તમારા મિત્ર ખરા કે નહીં? તો કે હા. એ ખાય છે, એ ભોગતા છે? તો સુદામા તો એમ જ કહે છે, બિલકુલ, હું 4 મુઠ્ઠી પૌવા લઈને ગયો હતો અને પ્રભુએ મારા એ પૌવા આરોગ્યા. એ ભોગતા છે. જો એ ભોગતા ન હોય તો આપણે અન્નકૂટ શું કામ કરીએ ભાઈ? અન્નકૂટના મનોરથ શું કામ? કુનવારો નાન તેન બધા મનોરથ. ઠાકોરજીને થાળ ધરી અને ગાંડા છે ભક્તો ગાય, આરોગો ને નંદલાલ રે મારી પ્રેમની થાળી, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. અરે મેં તો એને મારા હાથે બનાવી. અરે મેં તો મારા હાથે બનાવી. પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી, આરોગોને નંદ. ભગવાન ભક્તોના ભગવાન આરોગે છે. પણ જ્યારે ભગવાને અહીંયા દર્શન કરાવ્યું, માને પોતાનું એ રૂપ બતાવ્યું, પુરુખ એ વેદમ સર્વમ, वो वाला कि सब कुछ मैं ही मैं हूं, मुझसे जुदा कुछ नहीं है और मुझसे बाहर भी कुछ नहीं है. મોઢામાં દેખાડ્યું ને બધું. માં યશોદાએ જોયું, બધું જ ભગવાનની અંદર છે, બધું જ ભગવદ રૂપ છે. વેદો કહે છે પુરુખ એ વેદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને આ દ્રષ્ટિએ જુઓ तो खाई वो चीज जाती है जो अपने से जुदा होती है, अपने से बाहर होती है. मां मुझसे जुदा कुछ नहीं, मुझसे बाहर कुछ नहीं. एक વાત યાદ રાખજો, બધાની અંદર પણ ભગવાન છે ને બધાની બહાર પણ ભગવાન છે. અંતર બહિરવસ્થિતમ. પણ ભગવાનની દ્રષ્ટિએ જુઓ તો બધું જ ભગવાનમાં છે, ભગવાનની બહાર કાંઈ નથી. આ વાત સમજાય? આ સમજવા જેવું છે, તો તમને વેદાંત સમજાશે. બધામાં ભગવાન છે અને બધાની બહાર પણ ભગવાન છે. અંતર બહિરવસ્થિતમ. ભાગવત કહે છે અંદર જે ભગવાન બેઠો છે ને અંતર્યામી કહેવાય એને, અને બહાર જે ભગવાન છે એ કાલ સ્વરૂપ છે. મજાની વાત જુઓ તમે કે અંતર્યામી અંદર બેઠો છે, એ તમારા શ્વાસને ચલાવે છે, અને બહાર જે કાળ સ્વરૂપ છે એ તમારા આયુષ્યને હરે છે. કાલ પિબતિ તદ્રસમ આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગદભક્ષક. એક તમારા શ્વાસને ચલાવે છે અને બીજો આયુષ્યને હરે છે. અને આ રીતે આપણું જીવન ચાલે છે. અંતર બહિરવસ્થિતમ, અંતર્યામી અને કાલ સ્વરૂપ. અર્જુનજીને વિરાટ રૂપ જે દેખાડ્યું ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે શું કહ્યું? કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધ લોકમ સમાહર્તુમ. આ બધાનો નાશ કરવા માટે થઈ અને વધેલો એવો કાળ હું છું. મહાદેવને પણ આપણે જ્યારે પ્રણામ કરીએ ત્યારે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. માએ બે હાથ જોડ્યા અને ભગવાનને વંદન કર્યા. આજ માએ પહેલી વાર સ્વીકાર્યું કે હું જેને દીકરો ગણું છું એ દુનિયાનો દાતાર
એ દુનિયાનો બાપ છે. બે હાથ જોડ્યા પ્રણામ. ભગવાનને આ ગમ્યું નહીં કે અરે આ તો ગડબડ થઈ જાય, હવે લીલા આગળ ન વધે. જો માં એ મને જાણી ગઈ કે હું ભગવાન છું, હું પરબ્રહ્મ પરમાત્મા છું, તો હવે ખોળામ ન બેહાડે, હવે મારી માથે હાથ નહીં ફેરવે, આશીર્વાદ નહીં આપે, હવે હાથ જોડીને સ્તુતિ કરશે, હવે ખોળામ નહીં બેહાડે, હવે મારા માટે સિંહાસન બનાવશે. અરે માં, ભલે હું દુનિયાનો બાપ હોય પણ હું તારો દીકરો છું. એટલે ભગવાને પોતાની માના જ્ઞાન ઉપર માયાનો પડદો નાખ્યો. ભાગવતમાં લખ્યું છે, ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વર વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયમ વિભુ. આ માયા કઈ છે? બોલે વૈષ્ણવી માયા. વૈષ્ણવી માયા એ ભગવાનમાં જ મોહ કરાવે, સંસારમાં નહીં. ભગવાનમાં મોહ કરાવે, પણ એ પુત્ર વિષયક મોહ. પુત્ર સ્નેહમયમ વિભુ. આ બધી વેદાંતની વાતો છે કે માયા છે એ આવરણ શક્તિ છે અને અવિદ્યા છે એ વિક્ષેપ શક્તિ છે. આવી બે શક્તિ હોય છે ભગવાનની, માયા અને અવિદ્યા. માયા એટલે આવરણ શક્તિ. એટલા માટે ભગવાનનું જે પીતાંબર છે ને એ માયાનું પ્રતીક છે, આવરણ શક્તિ. આપણે એના જ્ઞાન પક્ષમાં અત્યારે બહુ નહીં જઈએ, પણ ભગવાને જ્યાં વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો, માં ભૂલી ગયા કે આ પરબ્રહ્મ પરમાત્મા છે. પુત્ર સ્નેહમયમ વિભુ. વળી પાછા માં યશોદાને પુત્ર ભાવ થયો. સારૂપ્યારોહમાત્મજમ. પોતાના ખોળામાં લઈ લીધો પોતાના દીકરાને, હૈયે લગાડ્યો, એના આહુડા લીછા. નહીં 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 નહીં, મારા લાલા, મારા દીકરા, તે નથી ખાધી. એટલે ભગવાનને નિરાશ થઈ ગયા. હવે બરાબર લીલા બરાબર આગળ વધશે. દ્રોણ નામના વસુપ્રવર અને એની ધરા નામની પત્ની એ જ નંદ યશોદા બનીને આવ્યા છે. એકવાર ભગવાને ગોળી ફોડી. માં યશોદાએ કૃષ્ણલાલ કનૈયાલાલને બાંધ્યા દામણાથી ઉખલની સાથે. કહે છે જેટલા દામણા લઈ આવી માં એ 2 આંગળ ઓછા પડ્યા. દામણા, રસ્સી, અને એ રસ્સી એને સંસ્કૃતમાં ગુણ કહે. ગુણ એટલે રસ્સી. ગુણ દ્વારા નિર્ગુણને બાંધવાનો પ્રયાસ કર્યો. કેમ કોઈ બાંધી શકે? ત્યારે ભગવાન પોતે માના સ્નેહમાં આવી અને બંધાયા. પ્રભુએ બંધન સ્વીકાર કર્યું. ભગવાન દામોદર થયા. આંગણામાં ઉભેલા યમલાર્જુનના 2 વૃક્ષો, એ નલકુબર અને મણિગ્રીવ કુબેરના 2 પુત્રો શાપિત હતા દેવર્ષિ નારદના શાપથી. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આ ઘટના ઘટ્યા પછી વૃંદાવન છોડી અને બૃહદવન છોડીને વૃંદાવનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા પરીક્ષિત એ પછી ભગવાન શ્રી કૃષ્ણ બલદાવ અને ગોવાળિયાઓની સાથે વાછરડા ચરાવવાની લીલા કરવા લાગ્યા. પ્રભુ, વત્સનો એક અર્થ થાય વાછડું અને વત્સનો બીજો અર્થ થાય વાલું. એટલા માટે મોટા હોય ને એ નાનાને વત્સ કહીને બોલાવે, માતા પિતા સંતાનને વત્સ કહીને બોલાવે, સદગુરુ શિષ્યને વત્સ કહીને બોલાવે. જેના ઉપર વાત્સલ્ય છે તમને એ વત્સ. ભગવાન વાછરડા ચરાવે છે ને એ દરમિયાન વત્સાસુર આવ્યો. ઘણીવાર વૈષ્ણવોના ટોળામાં ઘણા તિલક કંઠી કરી અને ઘૂસી જાય એના જેવા લુગડા પહેરીને. વૈષ્ણવ થઈને ઘૂસી જાય, પણ આવ્યા હોય એ ખોટા કામ કરવા, આવ્યા હોય ચોરીઓ કરવા, કથામાં શ્રોતા બનીને બેસી જાય, આવ્યા હોય કોકનો ચેન ખેંચવા. એટલે ભક્તોના ટોળામાં ભક્તોના જેવા તિલક કંઠી બધું કરી ધારણ કરીને ઘૂસી જાય. ભગવાનને છેતરી ન શકે. भगवान ने दाऊ दादा ने कहूँ, दाऊ दादा देखते हो उस बछड़े को, वो बछड़ा अपना नहीं है, और सुनो दाऊ वो बछड़ा भी नहीं है, वो असुर है, अभी इसको मजा चखाता हूँ. भगवाने जई અને વત્સાસુરના 2 પગ પકડી ગોળ ગોળ ફેરવી પૃથ્વી પર પછાડ્યો. વત્સાસુરના પ્રાણ ગયા.